આજ રોજ તારીખ 21/5/2020 ગુરુવારે હું વાસુદેવ પટેલ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયગાળાના ઉપવાસ કરી જગતતાત ડિજિટલ આંદોલનને સમર્થન કરું છું. આંદોલનકર્તાઓની બે માગણીઓ છે. એક માગણી છે પાક વીમાનું વળતર અને બીજી માગણી છે ખેડૂતોના જે દેવા છે એ દેવા માફ કરવા. પાક વીમાની ચૂકવણીની માગણી છે એને લાગે વળગે છે ત્યાં સુધી આ વહીવટી પ્રોબ્લેમ છે. પાક વીમો ખેડૂતોને નથી ચૂકવાતો એનું કારણ આપણા દેશનું પ્રશાસન અને ન્યાય આ બે જે વ્યવસ્થાઓ છે જે સલામતી આપવાનું કામ કરે છે, આર્થિક રીતે, સામાજિક રીતે, સાંપ્રદાયિક રીતે, સામાજિક રીતે જે સલામતી આપવાનું કામ કરે છે એનું ફેલ્યોર છે. આ મોડેલ અસમર્થ છે કે બધાને એ ન્યાય આપી શકે. એનું કારણ એ છે કે કાયદો બનાવનાર એ કાયદો જે પાળે છે એને એનું પૂરેપૂરું વળતર મળે અને ન મળે એને દંડ કરે એ એના મનસ્વી સત્તાધિકાર ઉપર આધારિત છે. ઉદાહરણ જોઈએ, પાક વીમાનું જ ઉદાહરણ લઈએ તો પાક વીમા વખતે સરકારે ઘોષણા કરી કે 72 કલાકમાં ખેડૂતોએ અરજી કરી દેવી, નહીં કરે તો એની અરજી સ્વીકારવામાં નહીં આવે. સાથે સાથે બીજી ઘોષણા કરી કે 72 કલાકમાં એના પછીના કંપનીઓએ નિમણૂકો કરવી, એક સમયગાળામાં એનો સર્વે કરવો અને બીજો એક સમયગાળો જેમાં એનું વળતર ચૂકવી દેવું. જેને આ કાયદો બનાવ્યો, જેને આ કાયદાની ઘોષણા કરી એને કરનારને શું થયું કે જેને 72 કલાકમાં અરજી કરી ન શક્યા અને કલેક્ટરના કહેવાથી એવા સુરેન્દ્રનગરના 14,000 લોકો છે, ખેડૂતો છે કે જેને અરજી મોડી કરી, એની અરજી આજ દિન સુધી કન્સિડર થઈ નથી. એનો અર્થ કે કાયદાનું પાલન કરાવવા વાળો જે છે એને કહ્યું કે ભાઈ મારે નથી સ્વીકારી તો નહીં સ્વીકારે. સામે કંપનીને કીધું તું 72 કલાકની મહેનત હતી, એમાં સર્વેનો કોઈ સમયગાળો હતો, ચૂકવણીનો સમયગાળો હતો, એમાં એને કશું કર્યું નથી. તો આજે એ કાયદાનું પાલન કરનાર વ્યવસ્થાઓ એ કંપનીને કાંઈ પણ કહેવા તૈયાર નથી. એટલે કાયદાનું જે શાસન હોવું જોઈએ એ કાયદાનું શાસન ન હોવાને કારણે કાયદાનું પાલન કરાવનાર સત્તાધીશોની ઈચ્છા ન હોવાને કારણે એના મનસ્વી સત્તાધિકારોને લીધે પાક વીમાનું વળતર મળતું નથી. એટલે આપણે ત્યાં જે સલામતી માટેનું જે મોડેલ બનેલું છે જેમાં મોટે ભાગે કાયદો બનાવવો, કાયદાનું પાલન કરાવવું, એટલે પ્રશાસનિક આવે સત્તાઓ, ન્યાયિક સત્તાઓ આવે, એ મોડેલ છે એ નિષ્ફળ છે, એ ન્યાય આપવામાં અસમર્થ છે, એટલે પાક વીમો મળતો નથી. બીજી જે માગણી છે એ માગણી છે જે દેવા છે, ખેડૂતોની ઉપર જે દેવા છે એ ખેડૂતો માટે એક સમસ્યા છે. એટલે એમાંથી નીકળવા એ લોકો દેવા માફીની માગણી કરી રહ્યા છે. મારી દ્રષ્ટિએ આ પરિણામ છે, સમસ્યા નથી. સમસ્યા શું છે કે ખેડૂતોએ દેવું કરવું પડે છે એવું આપણું સમૃદ્ધિનું મોડેલ છે. આ મોડેલને કારણે ખેડૂતોએ દેવું કરવું પડે છે. કેવું મોડેલ છે? મોડેલ સમજીએ તો પહેલા એવું હતું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નોકરી કનિષ્ઠ હતી. આ નવા મોડેલમાં ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ ખેતી થઈ ગઈ છે.
એટલે આ મોડેલમાં થાય છે કે આ મોડેલમાં જે બે ખેડૂતોને ભાગે જે બે વિષયો નળે છે જે આવ્યા છે એમાં પહેલું છે તોલ અને મોલ. એટલે એની જે ઉપજ છે એનો તોલ, કંઈક શાકભાજી વેચવા વાળો કાસિયો એ પોતાના તોલથી વેચે છે અને ભાવ પણ એ જ નક્કી કરે છે. જ્યારે ખેડૂત આટલું બધું અન્નદાતા કહેવાય છે, જગતતાત કહેવાય છે, પણ એ જે મોલ પેદા કરે છે એનું તોલ કરવાનું, તોલ પણ એનો માર્કેટવાળા વેપારીઓ કરે છે અને એનો મોલ પણ એ લોકો જ કરે છે. એટલે એની પાસે આ અધિકાર નથી. આ પહેલું કારણ છે કે ખેડૂતોને દેવા કરવા પડે છે. બીજું કારણ એવું છે કે આપણે ત્યાં કહેવત છે કે જે દેશનો રાજા વેપારી એની પ્રજા ભિખારી હોય. ખેત પેદાશોનો વેપાર કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે કરે છે ને એમાંથી લગભગ વર્ષે 1.5-2 લાખ કરોડ રૂપિયા એ કમાય છે. અત્યાર સુધીમાં એક કૃષિ સલાહકાર છે અશોક ગુલાટી કરીને, એમને એક રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટમાં અત્યાર સુધીમાં એમને જે સમયગાળો લીધો છે, પૂરેપૂરો તો નથી લીધો 70 વર્ષનો, એમાં 45 લાખ કરોડ રૂપિયા સરકારે સાજો ખેડૂતોને જે મળવા પાત્ર હતા એની કૃષિ પેદાશના હતા એ સરકારે લઈ લીધા છે. એટલે સરકારની પાસે ખેડૂતો ઉપરથી માગે છે, દેવા તો એને કરવા પડે છે, એવી ફરજ પડે છે. એટલે બીજી જે વાત છે એમાં એ છે કે સરકારે આ વેપાર તો આંતરરાષ્ટ્રીય સ્તરે તે કરતી હતી, સ્થાનિક સ્તરે પણ થતો હતો, પણ એને એક બીજું કામ કર્યું કે ભાઈ વેપારીઓ છે એ સંગઠિત થઈને ખેડૂતોને લૂંટી લે છે. એટલે ખેડૂતોના હિત માટે થઈને એમને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એટલે એપીએમસીની રચના કરી. એપીએમસીમાં ખેડૂતોનો સંપૂર્ણ વેપાર એ જે એની સાથે જોડાયેલા સરકારી સાંઠગાંઠ વાળા છે એવા વેપારીઓના હાથમાં જતો રહ્યો. તમને સીધું ઉદાહરણ આપું તો તમારા ધ્યાનમાં આવશે કે જે ટેકાના ભાવે ખરીદી થાય છે, તમને બધાને ખબર છે કે ખરીદીમાં હાલમેલ ગાલમેલ કરી રહ્યા છે. શું કામ થઈ રહ્યું છે? તો ટેકાના ભાવે જે ખરીદી થાય છે એ 25-30% કે એવી કંઈક થતી હોય છે, મર્યાદિત થાય છે. એ મર્યાદિતમાં માલ કોનો જાય છે? તો જેની સાંઠગાંઠ છે એવા વેપારીઓનો જાય છે, અને જે એવા ખેડૂતો છે જે પહોંચેલા છે સાંઠગાંઠમાં એવા લોકોનો મોટે ભાગે માલ જાય છે. સામાન્ય ખેડૂતોનો ટેકાના ભાવમાં માલ ખરીદાતો નથી. એટલે એપીએમસી માર્કેટ એના આધારે જે વેપાર થઈ રહ્યો છે એ સામાન્ય ખેડૂતના હિતને જોખમે થઈ રહ્યો છે. એટલે વેપાર કરવાનો સંપૂર્ણ ઇજારો સરકાર અથવા તો સરકારની સાંઠગાંઠ વાળા લોકો પાસે જતો રહ્યો છે. એટલા માટે આ સમસ્યા ઊભી થઈ છે. એટલે ખેડૂતોને દેવું કરવું પડે છે, કારણ કે એને પોષણક્ષમ ભાવ મળતા નથી. બધાને ખબર છે કે સ્વામિનાથન કમિટીએ જે A2 C2 ના આધારે જે આખી ફોર્મ્યુલા આપી હતી એ પ્રમાણે ગણતરી કરતા જ નથી, અને ગણતરી કરવી એવું એમને માટે ફરજિયાત નથી. એટલે કુલ મળીને ખેડૂતોએ દેવા કરવા પડે છે. આ કમ્પલ્ઝન છે, કારણ કે એ જે પેદાશ કરવા માટે જે ખર્ચ કરે છે એટલો ખર્ચ પણ એનું મહેનતાણું ન ગણે તો પણ ન નીકળે એવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. આને સમજવા માટે એક ઉદાહરણ તમને હું આપું કે કેમ આવું બની રહ્યું છે. તો 1970માં ઘઉંનો જે ભાવ છે ક્વિન્ટલના 76 રૂપિયા હતા. 2015માં, હું 15 સુધીનું જ કહું છું, એ ભાવ છે 1450 રૂપિયા થયો. એટલે ખેડૂતોનો જે ભાવ વધારો જે થાય છે એ 19 ગણો થયો. આ સમયગાળામાં સરકારી નોકરોનો પગાર છે 140થી 160 ગણો વધ્યો છે. બેંકવાળાનો પગાર 250 ગણો વધ્યો છે. યુનિવર્સિટીઓના જે લેક્ચર પ્રોફેસરો છે એનો 140થી 170 સુધી વધ્યો છે. સ્કૂલ ટીચર્સ છે એમનો 280થી 320 ગણો વધ્યો છે. એટલે આ જે ભાવ વધારાની પેરિટી કૃષિ ઉપજોમાં આવતી નથી.
જો એટલી ને એટલી ભાવની પેરિટી જો કૃષિ પેદાશોમાં મળતી હોત તો ખેડૂતોએ દેવા કરવાની જરૂર પડત નહીં, તો દેવા માફીનો ઇસ્યુ અત્યારે ઊભો થાત નહીં. એટલે આજે સમૃદ્ધિનું જે મોડેલ છે, આ મોડેલ છે એમાં 90% અસંગઠિત લોકો છે, એને 10% સંગઠિત લોકો લૂંટે છે. અને આ 10% જે સંગઠિત લોકો છે એમને એમાંનો 1% એમને લૂંટીને આપણે ત્યાં અબજોપતિની જે યાદીઓ મોટી થઈ રહી છે, તમને બધાને ખબર છે. એ જે યાદી છે, આ 90%ની લૂંટ 10% ને 10%ની લૂંટ 1% જે કરે છે એના લીધે અબજોપતિ થાય છે. સ્વદેશીની વ્યાખ્યા બદલાઈ રહી છે. તમે જો સ્વદેશી કોને કહેવાય, તો એક મારો મિત્ર છે, એ ચાઇનાની પ્રોડક્ટ અમેરિકામાં વેચે છે અને એની ઓફિસ, હેડ ઓફિસ અહીંયા ભારતમાં છે. એટલે એનો નફો છે એ ભારતમાં વેચે, સ્વદેશી છે. મારો બીજા એક મિત્ર છે, એનો ધંધો અહીંયા છે ને એની હેડ ઓફિસ અમેરિકામાં છે, તો એ જે કમાય છે બધું અમેરિકામાં જાય છે. તો આ વિદેશી છે. સ્વદેશી એટલે શું કે આ દેશનું નાણું, આ દેશમાં ને દેશમાં જે પ્રોડક્ટ થાય ને વેચાય ને વપરાય એવું જે બને એને સ્વદેશી કહેવાય. જે પ્રોડક્ટ બને અને વેચાય એનું નાણું વિદેશમાં પગ કરી જાય એને વિદેશી કહેવાય. આ દેશના શાસકોએ સ્વદેશીના નામે પણ વિદેશીકરણ કરી રહ્યા છે. એટલે આ જે સમસ્યાઓ છે સમૃદ્ધિના માળખાની સમસ્યા છે, કે જે માળખું એવી રીતે ગોઠવાયું છે જેને કારણે ખેડૂતો જે પ્રોડક્ટ બનાવે છે, જે પ્રોડક્ટ, જે પેદાશો એની થાય છે, એનો ભાવ એને મળતો નથી. એ ભાવ ક્યાં જાય છે, કોણ લઈ જાય છે? તો આપણને આ બે માળખા સમજવાની જરૂર છે. એક સલામતીનું માળખું છે, એ આપણને આમાં પણ નડે છે. જો કાયદાનું પાલન થતું હોત તો આપણને સલામતીના માળખાથી સમૃદ્ધિ આપણે મેળવી શક્યા હોત. આપણને પાક વીમો મળી જાત, આપણને ટેકાના ભાવે આપણા માલની ખરીદી થઈ જાત, આપણે દેવા કરવાની જરૂર જ ના પડે. એટલે આપણે ત્યાં જે મોડેલ છે, સલામતીનું મોડેલ એવું છે કે કાયદો બનાવનાર અને એને આધારે ન્યાય કરનાર એની પાસે સત્તાધિકારો છે, મનસ્વી સત્તાધિકારો છે. એટલે એને ઉપયોગ કરવો હોય તો કરે, ન કરવો હોય તો ન કરે, તો એને કાંઈ થતું નથી. એટલે કાયદાનું પાલન ન થાય. એટલે કે સલામતીનું માળખું છે, એ માળખા માટે આપણે ફરી ક્યારેક ફેસબુક ઉપર મળીશું. પણ એક ટૂંકમાં કહીએ તો ન્યાય વ્યવસ્થામાં ફેરફારોની આવશ્યકતા છે. પહેલો ફેરફાર એટલે ફરિયાદ લેવાનું કામ છે એ ન્યાય વ્યવસ્થા અંતર્ગત વિભાગ હોય એ કરે અને જે તે ખાતાને ફરિયાદ મોકલી આપે. તપાસ જે છે સરકારી માણસની અથવા તો સરકારી ચૂંટાયેલા પ્રતિનિધિની તપાસ કરવા માટે પણ ન્યાયતંત્ર વિભાગ અંતર્ગત ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ. તો જ આ અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટેલા પ્રતિનિધિઓ કાયદા પ્રમાણે ચાલશે. બીજા જે બે ફેરફાર છે એ ન્યાયાલયના વ્યવસ્થા, અદાલતના ફેરફાર છે કે ભાઈ ન્યાય છે શિડ્યુલ હોવો જોઈએ. 3 મહિનામાં ડેટ પહેલેથી મળી જાય. 3જા મહિનાની તારીખ જે મળી હોય દિવસે આપણને ન્યાય મળવો જોઈએ. અને બીજું, જેવો ગુનો એવી કોર્ટ હોવી જોઈએ. એક જ વખત ન્યાય થાય. 3 વર્ષની સુધીનો ન્યાય છે કે તાલુકામાં થઈ જાય, જિલ્લામાં થઈ જાય, 3 થી 7નો છે. આખું એક મોડેલ છે કે જેને આધારે 3 મહિનામાં બધાને ન્યાય મળી શકે. ત્રીજો જે એમાં 5મો જે ફેરફાર છે કે આ એક જ વખત ન્યાય થાય છે તો અદાલત ઉપર ન્યાય પરિષદ હોવી જોઈએ, જેથી કરીને અદાલતના ન્યાયાધીશોને 100% જે રક્ષણ છે એ ખતમ થઈ જાય અને સંપૂર્ણ આધાર છે ફરીને આ દેશના માલિકો, જે મતદાતાઓ છે, જે નાગરિકો છે એને પાસ જતો રહે. તો સલામત થઈ જાય. સલામત થઈ જાય તો પાક વીમો તરત જ મળી જાય. બીજું જે સમૃદ્ધિનું મોડેલ છે એ મોડેલ પણ બહુ આમ મોડેલ મોટું છે, પણ એમાં 2 મહત્વના જે ફેક્ટર્સ છે એ ફેક્ટર્સ હું તમને બતાવું છું. 4 વસ્તુઓ છે એ ઉત્પાદકને એના કોઈ પણ ભારણ વગર મળવી જોઈએ.
એમાં એને કોઈ રોકાણ ન કરવું પડે, એનામાંથી અમે કંઈ પેમેન્ટ પણ ન કરવું પડે, બારોબાર પતી જવું જોઈએ. અને બધાને સામાન્ય માણસથી તો ધનપતિ સુધી બધાને મળવું જોઈએ. એમાં પહેલું છે ટેકનિકલ જાણકારીઓ ટ્રેનિંગ સહિત, એટલે ડિઝાઇન ડ્રોઈંગ સ્પેસિફિકેશન એનું ટ્રેનિંગ છે મફતમાં મળવું જોઈએ. નાણાં છે બજારમાંથી સમાન દરે બધાને મળવા જોઈએ. સંસાધનો છે એટલે દુકાન જોઈએ, એને માટે શેડ જોઈએ, સંસાધનો પણ બધાને ફ્રીમાં મળવા જોઈએ. અને ચોથું છે એ પ્લાન્ટ મશીનરી ઇક્વિપમેન્ટ જેને આપણે કહીએ છીએ એ અને લોકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ પણ ઉત્પાદકને સિસ્ટમથી મળે, એનો ભાર એની ઉપર ન આવે તો ઉત્પાદક છે એ બ્રાન્ડેડ ઉત્પાદન કરી શકે. આવું કરવા વખતે આ જે મોડેલ છે એમાં 8 વસ્તુઓ છે એ ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં આવતી નથી. એનું અસ્તિત્વ નથી એવું નહીં, પણ ગ્રાહક પાસે વસૂલાતી નથી. એમાં પહેલી છે નફાખોરી. 2 રૂપિયાની ગોળીના 20 રૂપિયા લેવા હોય તો દવાવાળો વિચાર નથી કરતો. બીજું છે કરખોરી. 4-5% ટેક્સ હોવો જોઈએ, એના કારણે નફા કરતાં પણ મોટો ટેક્સ આજે દેશમાં લેવાઈ રહ્યો છે. વ્યાજખોરી. વ્યાજે પૈસા લાવ્યા હોય તો એ વ્યાજ પ્રોડક્ટ ઉપર ચડે છે, ગ્રાહકે ભરવું પડે છે. પછી બ્રાન્ડખોરી. બ્રાન્ડનું નામ બને, બ્રાન્ડેડ નામ બને તો એનો ભાવ વધી જાય છે. ઘણી વખત ગુણવત્તાના નામે ભાવ વધારો થાય છે, એટલે ગુણવત્તાખોરી છે. પછી વહીવટખોરી. લાંચ આપે પ્રોડક્શન કાર તો એ પણ ગ્રાહક ઉપર ચડાવે છે, વચોટિયાઓ. અને 8મું છે જાહેર ખબરનો ખર્ચ પણ ગ્રાહક ઉપર ચડે છે. આ બધું નહીં હોય એવું મારું કહેવું નથી, પણ 8 વસ્તુ ગ્રાહક પાસેથી વસૂલ ન થાય તો જે વસ્તુ આજે રૂપિયામાં મળે છે એ 30 પૈસામાં મળવાની સંભાવના છે. એટલે જ્યારે બ્રાન્ડેડ વસ્તુઓ આપણને સસ્તા ભાવે મળશે એટલે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણું જીડીપી ગ્રોસ જે આપણું જે પ્રોડક્શન છે, પ્રોડક્ટ છે, એ જીડીપી જે છે એ આપણું જે સંભાવ્ય છે એ 240 લાખ કરોડ છે. એની સામે જે આપણી જે પરચેઝ પેરિટી છે, પરચેઝ પાવર પેરિટી પીપીપી કહે છે એને, એ છે 840 લાખ. એટલે આપણી ક્ષમતા જે છે એને પ્રમાણે આપણું જીડીપી બહુ જ ઓછું છે, કારણ કે આપણા દેશની પ્રોડક્ટની ગુણવત્તા નથી ને ભાવ વધારે છે. આ નવા મોડેલમાં આ મળી શકે એમ છે. એટલે જ્યારે સસ્તું અને ગુણવત્તાસભર મળે તો આપણી જે બ્રેક ઇવન છે કે જ્યાં આપણે રૂપિયે ડોલર જઈ શકીએ એ આપણે 600 લાખ કરોડનું બીજું જીડીપી આપણા દેશમાં જ આપણે વેચી શકીએ એમ છીએ, એ પેદા કરવાની જરૂર છે. અને આ નવા મોડેલથી જ થઈ શકે એમ છે. જે દિવસે આપણે આ મોડેલને એપ્લાય કરીશું એ દિવસે ખેડૂતોએ દેવા કરવાની જરૂર નહીં રહે. એટલે દેવા માફીનો ઇસ્યુ આવવાની સંભાવના નથી. ખેડૂત એક નહીં. હવે વાત જે છે એ આંદોલનની વાત છે. તો વર્તમાનમાં આંદોલન કોણ કરે છે? તો વર્તમાનમાં આંદોલનો છે વ્યવસાયના આધારે થાય છે, જે અત્યારે ખેડૂતો કરી રહ્યા છે, વેપારીઓ પણ કરે છે, નોકરિયાતો પણ કરે છે. બીજા જાતિના આધારે આંદોલનો થાય છે, જ્ઞાતિના આધારે આંદોલનો થાય છે, જે મોટે ભાગે રિઝર્વેશન માટેના આંદોલનો એને માટે થઈ રહ્યા છે. આ બધા આંદોલનકારીઓ શું કરે છે? એ સરકાર ઉપર દબાણ કરે છે. અને સરકાર મતની લાલચમાં દબાણમાં આવી શકે છે. એ લાલચમાં એને એવું લાગે કે મને આમાં ચૂંટણીઓમાં નુકસાન જશે તો એ દબાણમાં તમારું કંઈક કામ કરે છે. ધારો કે ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે, હું પણ એના સમર્થન, કારણ કે ખેડૂતો ખરેખર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. મેં હમણાં સમજાવ્યું છે તમને. તો એ અન્યાયના વિરુદ્ધમાં હંમેશા જે લડત કરતા હોય એને સહકાર આપવું જોઈએ. એટલે હું આના સમર્થનમાં છું. પણ આ છે ને એ ટેમ્પરરી અસ્થાયી સમાધાન છે. અસ્થાયી સમાધાન કોને કહેવાય? કે વચ્ચે આયોડાઇઝ મીઠું જ્યારે આવ્યું ત્યારે વાજપેયીજીની સરકાર હતી, એની સામે સ્વદેશીવાળાએ આંદોલન કર્યું. હું પણ હતો સાથે. આંદોલનમાં મીઠા ઉપર એમને કાયદો છે રદ કરી નાખ્યો. જેવું આંદોલન પતી ગયું, થોડો સમયગાળો ગયો એટલે ફરી કાયદો આવ્યો. એટલે અસ્થાયી હોય છે, અસ્થાયી છે. આ બધા આંદોલનમાં આજે પાક વીમો આપી દેશે, ફરી આવશે નહીં આપે. પણ એ આજે પણ લેવું તો એટલું જ જરૂરી છે. એટલે બધા લોકો પોતપોતાના ગ્રુપમાં પોતપોતાના હકોના રક્ષણ માટે સરકાર ઉપર દબાણ કરવા માટે જે આંદોલનો કરે છે, એ આંદોલનોમાં જે તકલીફ એવી છે કે એમાં
દંડા ખાવા પડે છે, તડકામાં રોડ ઉપર નીકળવું પડે છે, પોલીસવાળા ગોળીબાર કરે તો મરવું પડે છે, કોર્ટ કચેરી થાય છે, જેલ થાય છે, એક વ્યક્તિ ઉપર ન કારણ રાષ્ટ્રદ્રોહના કેસો થાય છે, અનેક વ્યક્તિઓ ઉપર 22 કેસીસ કરવામાં આવે છે. એટલે હેરાનગતિ જે થાય છે, આંદોલનમાં હેરાનગતિ વધારે છે, ફળ ઓછું છે, પણ છૂટકો નથી, નહીતર બિલકુલ મારી નાખે એમ છે. એટલે આંદોલનો આવશ્યક છે, પણ વર્તમાન જે આંદોલન થઈ રહ્યા છે એ અસ્થાયી સમાધાનવાળા છે. સ્થાયી સમાધાનવાળું આંદોલન પણ સંભવ છે ક્યારે? કે જ્યારે આ દેશના 90% લોકો, સાંભળજો બરાબર, આ દેશના અસંગઠિત 90% લોકો સાથે મળીને જો એક દિશામાં ખાલી ચાલશે, ન ઘરથી બહાર નીકળવાનું છે, ન સરઘસ કાઢવાનું છે, ન લાઠી લેવાની છે, ન લાઠી ખાવાની છે, ગોળી ખાવાની છે, જે આવું કાંઈ નથી. એમાં 90% અસંગઠિત લોકો જ્યારે સાથે મળીને પગ ભરશે કે ભાઈ અમારે આ 2 મોડેલ બદલવા છે, સરકારને કહેશું, આપણે સૌ મળીને કહેશું કે આ 2 મોડેલ અમને બદલી આપો, અમારે સલામતીનું મોડેલ બદલવું છે અને અમારે સમૃદ્ધિનું મોડેલ બદલવું છે. જો તમે નહીં બદલો, અને એટલું યાદ રાખજો કે 10%માં પણ જે 9% છે એ બધા આ સમર્થનમાં છે, પણ એમની પાસે આ 2 મોડેલ હોવાને કારણે રસ્તો નથી કે એ લૂંટે નહીં. એટલે 90%ને લૂંટવાનું કામ એમને કરવું એ કમ્પલ્સન છે, ને કે પોતે 90%માં આવી જવાની સંભાવના છે. એટલે એ સાથે જ છે. તો જે દિવસે સરકારને કહેવાથી સરકાર નહીં બદલે આને, તો આપણી પાસે તાકાત છે અને ઘરે બેઠા બેઠા બદલવાની તાકાત છે. સંપૂર્ણ વ્યવસ્થાઓ જે છે એ આ દેશની ચૂંટાયેલી, એટલે નીચેથી ગ્રામ પંચાયત લઈને જિલ્લા પંચાયત સુધી, નગરપાલિકાથી લઈને મહાનગરપાલિકા અને વિધાનસભાની થઈને લોકસભામાં જે ચૂંટાઈને પ્રતિનિધિઓ જઈ રહ્યા છે એ જ આ વ્યવસ્થાઓ બનાવે છે. બંધારણમાં સુધારો કરવાનો અધિકાર પણ એમની પાસે છે. એટલે સરકારને બધાએ મળીને કહેવાની જરૂર છે કે ભાઈ સલામતીનું મોડેલ અને સમૃદ્ધિનું મોડેલ તમે બદલી આપો. અને તેમ છતાં પણ એમનો એમાં લાભ છે એ પોતાનો ગેરલાભ નહીં કરે એવું બને ને ન બદલી આપે, તો આપણે સૌએ ભેગા મળીને એ ત્રીજું મોડેલ છે એ સંભાવનાનું મોડેલ છે, જેમાં નવી મોડેલની સંભાવનાઓ રહેલી છે. એ મોડેલ તરફ આપણે આગળ વધવું પડે. આપણે સૌ સાથે મળીને એ મોડેલ ઉપર ખાલી એક પગલું ચાલીશું તો બંને મોડેલ હાથ વગા છે. કાંઈ અઘરું નથી, ઘેરથી દૂર જવાનું નથી, પગે ચાલવા સિવાય કોઈ પ્રવાસ કરવાનો નથી, કાયદો હાથમાં લેવાનો નથી. બંધારણે આપેલો અધિકાર, જેને આપણે મતાધિકાર કહીએ છીએ, એનો ઉપયોગ કરીને આપણે આ એક મોડેલ છે, મોડેલ ઉપર પણ ક્યારેક ચર્ચા કરીશું. 3 મોડેલ આગામી સમયમાં આપણે એની ઉપર ચર્ચા કરીશું, તો આપણને સ્થાયી સમાધાન મળશે. અસ્થાયી સમાધાન જે અત્યારે જેને માટે ખેડૂત આગેવાની લઈ રહ્યા છે ને એની રાહબરી નીચે ખેડૂતો જે આંદોલન કરે છે, એની જે પીડા છે એ પીડાને દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે આ સરકારે આમાં 1 પૈસો દેવાનો નથી. વીમા કંપનીઓ સાથે કદાચ સાંઠગાંઠ કરીને કાંઈ લીધું હશે, ભ્રષ્ટાચાર કર્યો હશે, પાછો આપી દો. પણ વીમા કંપનીઓને તાત્કાલિક ધોરણે આદેશ કરવાની જરૂર છે કે તમે 16, 17, 18, 19, 20 જે વીમાઓ દેવાના થાય છે, કાયદેસર બને છે, બધા વીમાઓ તાત્કાલિક ચૂકવી આપો. સરકારે તો 1 પૈસો ખર્ચવાનો નથી. સરકાર શા માટે નથી કહેતી? કારણ કે એની સાંઠગાંઠ કંપનીઓ સાથે, જે 2 લાખ કરોડ રૂપિયા કંપનીઓ આમાં કમાઈ ગઈ છે, એટલે કંપનીઓને કહેવાની જરૂર છે. સરકારે કંઈ કરવાનું નથી, ખાલી કહેવાનું છે, એની ઉપર દબાણ ઊભું કરવાનું છે, કંપનીઓને ન્યાયના પિંજરામાં ખડી કરવાની છે. ખેડૂત પોતે કોર્ટમાં જઈ રહ્યો છે, સરકાર શું કરે છે? સરકાર આ દેશના નાગરિકોના ટેક્સના નાણાંમાંથી વહીવટ કરે છે. તમને ખબર નહીં હોય, પણ એક નાગરિક, સામાન્ય નાગરિક એવરેજ આ દેશમાં વર્ષે 60,000 રૂપિયા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ચૂકવે છે. અને એમાંથી આ બધું કામ થાય છે. એટલે પૈસા આપણા છે,
બનાવ્યા છે આપણે, આપણા વોટથી બન્યા છે, અને કામ આ 1%નું 10% લોકોનું કરે છે. એટલે એ સરકારોએ કંપનીઓ ઉપર દબાણ કરીને ખેડૂતોનો પાક વીમો તાત્કાલિક ચૂકવાઈ જાય એની વ્યવસ્થા કરવાની જરૂર છે. અને બીજું, હમણાં ભારત સરકારે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તો ખેડૂતોની સમસ્યાનો એક પણ ઉકેલ નથી એમાં. ખેડૂતોનું એક પૈસાનું કામ થાય એવી કોઈ એમાં સિસ્ટમ નથી. શેને માટે 20 લાખ કરોડ ક્યાંથી લાવવાનો છો તમે? તમારા ઘરના, તમારી પાર્ટીનું ફંડ થોડું આપવાનો છો. એમાં પાર્ટી ફંડના તો તમે હજારો કરોડ ઘરમાં મૂકી દીધા છે. એ સિવાય તમારે આપણે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા હોવા છતાં પણ તમે પ્રધાનમંત્રીનું જેનું ઓડિટ નથી થવાનું એવું નવું ફંડ ઊભું કર્યું છે. એ તમે નહીં આપો, નહીં વાપરો, અમને કાંઈ વાંધો નથી, પણ 20 લાખ કરોડ તમે જે વાપરવાના છો એ તો અમારા છે. અને એમાંથી ખરેખર જેને વાપર્યા છે એવા લોકો માટે તમારે દેવા માફી માટે આગળ વધવાની જરૂર છે. અને આ દેવાદાન નથી કરતા. તમે 45 લાખ કરોડ અત્યાર સુધી ખેડૂતોના લઈ લીધા છે, એમાંનો થોડો ભાગ પાછો આપવાનો છે. એટલે ખેડૂતોનો આમાં વાંક નથી. સરકારની દાનત અને એપીએમસીથી તમે ઓર લૂંટી રહ્યા છો. ખેડૂતોને ભાવ મળતા નથી, ગ્રાહકો લૂંટાય છે, અને ખેડૂતોને કાંઈ મળતું નથી. વછોટિયાઓ તમે બધા જલસા કરો છો. એટલે આ મોડેલ તો તમારે આજની તો કાલે, આજે તો ઠીક છે, આજે 1 લાખ ખેડૂતો છે, આવતીકાલે સંપૂર્ણ દેશ નવા મોડેલની માંગણી કરવાનો છે. અને તમે નવા મોડેલ તમારે આપવા જ પડશે. નહીં આપો તો આપનાર અમે પેદા કરી લઈશું. એટલે અત્યારે તો વર્તમાનમાં આપણી પાસે જે અસ્થાયી જે માગણીઓ માટે જે લોકો લડે છે એ બધાને ખરેખર મુશ્કેલીઓ છે. બધા આંદોલનકારીઓને જાણું છું, મેં પણ આંદોલનો કર્યા છે. એ આંદોલનકારીઓને આપણે બધા મળીને સહકાર આપીએ. પણ બધા આંદોલનકારીઓના નેતાઓને મારી અપીલ છે, અને એમની ક્ષમતા પણ છે, એમની સમજદારી છે, એ પણ ઓળખું છું. છેલ્લા 2-3 વર્ષથી આ દિશામાં હું પ્રવૃત્ત થયો છું. તો બધાની મને ખબર છે, બધા ઈચ્છે છે કે આમાંથી કંઈ સમાધાન નીકળે. અને બધા જ નેતાઓ જે ખરેખર આ દેશની પ્રજાનું, દેશનું કલ્યાણ ઈચ્છે છે એવા લોકોએ એક પ્લેટફોર્મ ઉપર આવીને સંયુક્ત રીતે, બાકીની બધી માંગણીઓ તમે ભૂલી જાઓ, આ 2 મોડેલ બદલાશે, સંભાવનાનું મોડેલ બદલાશે, તો આપમેળે આ દેશમાંથી બાકીની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. બધી સમસ્યાનું મૂળ આ છે, મોડેલ છે. નેતા બનાવવાનું મોડેલ, જે હું સંભાવ્ય મોડેલ કહું છું, સમૃદ્ધિનું મોડેલ અને સલામતીનું મોડેલ. કુલ મળીને આને માટે બધાએ મળીને કામ કરવાની જરૂર છે. એટલે આજે આ આંદોલન ચાલે છે, કાલે બીજું હશે તો બીજાને સહકાર મળશે. આંદોલનો આ કરવા જ પડશે, કરતા જ રહેવું જોઈએ. પણ આ જાગૃતિનો ઉપયોગ આપણે સંપૂર્ણ વ્યવસ્થાઓના પરિવર્તન માટે કરીએ એવી આપ સૌને પાસે મારી અપેક્ષા છે. આજે હું સાંજ સુધી ઉપવાસ કરીને એક માનસિક રીતે આ આંદોલન સાથે સમર્પિત થયો છું. આંદોલનકારીઓ આંદોલનને દિવસે ને દિવસે ઉત્તરોત્તર, જ્યાં સુધી સરકાર સમાધાન ન આપે ત્યાં સુધી આગળ વધારે હું આપની સાથે છું. આભાર.